છે વિધવા મહિલા દ્વારા ખેડા જિલ્લા કલેક્ટર પ્રાદેશિક કમિશનર સહિત અનેક જગ્યાએ લેખિત રજૂઆત છતાં તંત્રનું મૌન। ડાકોર નગરપાલિકાના કર્મચારી પ્રવીણભાઈ ડાયાભાઈ હરિજનના વિધવા પત્નીને પેન્શન, ગ્રેજ્યુએટી, જીપીએફ વગેરેનો લાભ ન મળતા મીડિયાને કરી રજૂઆત। ઠરાવ નંબર 180 થી 12 જેટલા કર્મચારીઓ ડાકોર નગર પંચાયત દ્વારા તારીખ 27મી સપ્ટેમ્બર 1989ના સામાન્ય સભામાં કર્મચારીઓને કાયમી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો। પ્રવીણભાઈ ડાયાભાઈ હરિજન કે જેઓ તારીખ 17મી નવેમ્બર 2010ના રોજ તેઓનું અવસાન નીપજ્યું। કોકિલાબેન પ્રવીણભાઈ હરિજન દ્વારા પોતાના પતિના અવસાન બાદ ડાકોર નગરપાલિકામાં પેન્શન અને વગેરે લાભ મળે તે માટે છેલ્લા 14 વર્ષથી ડાકોર નગરપાલિકા સહિત પ્રાદેશિક કમિશનરની કચેરી સુધી ધક્કા ફેરા છતાં પેન્શન સહિત અન્ય લાભો માટે વલખા મારવા પડી રહ્યા છે। બીજી તરફ ડાકોર નગરપાલિકાની ભૂલને કારણે કોકિલાબેનને સમસ્યાઓમાં ઉમેરો કર્યો છે। સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ડાયાભાઈ હરિજન જેઓની મરણના પ્રમાણપત્રમાં મરણ તારીખ 17મી નવેમ્બર 2010ની જગ્યાએ 17મી